પ્રકરણ 2 ઉદાહરણ 6 sin ઇન્વર્સ sin 3π/5 આ વિકલ્પ ટાઈપમાં પૂછીએ કે ઘણા બધા આપણને વિકલ્પ આપી દે 4 અને એમાંથી સિલેક્ટ કરવાનો પણ થાય પણ આને આપણે ડાયરેક્ટ કેન્સલ કરી શકશું નહીં. આપણને ઘણીવાર એમ થાય આ જે આપેલો છે આ બંને કેન્સલ 3π/5 ઓપ્શન આપ્યો હોય ટિક કરી નાખી તો ખોટો પડે. શું કામ તો પહેલા આપણે sin ઇન્વર્સને એના વિસ્તારમાં લાવવો પડશે. 3π/5 એનો વિસ્તાર નથી તો આપણે એને પહેલા સોલ્વ કરશું. તો કઈ રીતે તો sin ઇન્વર્સ એમ નામ રાખીએ sin ઇન્વર્સ અને એમના sin અને ગોઠવવાનું છે 3π/4 એટલે કેવી રીતે જો ચેક કરી π - 2π/5 આમ ગોઠવી તો જુઓ તો 3π આન્સર આવે છે આપણી પાસે જુઓ તો 5 ને અહીંયા ગુણીએ એટલે 5π - 2π એટલે 5π માંથી 2π જાય એટલે 3π આવે તો કે હા અને છેદમાં 5 એમ ના તો આ રીતે આપણે એને ગોઠવી શકીએ π માઇનસ અથવા π પ્લસ અથવા 2π ચેક કરવાનું જો π પ્લસ કર્યું હોત 2π/5 તો 5 × 5 ને 2 7π થઈ જાય તો 7π તો ઉપર આપણે પાસે હતો નહીં એટલે આ ખોટું પડે એટલા માટે આપણે પહેલા એને ગોઠવવાના રીતે તો આ રીતે એને લખવાનું પહેલા અને પછી એને એપ્લાય કરવાનું તો sin π માઇનસ એના માટે તમારે આ વિચારવાનું π માઇનસ એટલે પાછળ બીજા ચરણની અંદર સાઇન કેવું હોય તો સાઇન ઇન્વર્સ એમનો વિધેય બદલાય છે નહીં કેમ કે આ બંને જગ્યાએ વિધેય બદલાય નહીં એટલે સાઇન એમનો અને આ 2π/5 પછી હવે વિસ્તારમાં આવી ગયો આ -π/2 અને π/2 ના વિસ્તારમાં આવી ગયો ક્લોઝ ઇન્ટરવલની અંદર 3π વધી ગયો એટલા માટે કેન્સલ ડાયરેક્ટ ન કર્યા એટલે પહેલા એના વિસ્તારમાં લાવવા માટે આ પ્રોસેસ લખવાની પછી બંનેને કેન્સલ કરવાનું એટલે 2π/5 આ આપણો આન્સર વિકલ્પમાં આપેલો હોય તો આ રીતે સોલ્વ કરવો પડે એને. ઓકે, થેન્ક યુ.